ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં અત્યારે હાલ વાવાઝોડા સાથે તીવ્ર વરસાદની આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે અને ગુજરાત રાજ્ય પર એક સાથે ત્રણ મોટી સિસ્ટમોને કારણે હાલ અત્યારે સૌથી ભયંકર વરસાદી વાતાવરણ બની ચૂક્યું છે। મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત બધે મિત્રો અત્યારે વરસાદી વાતાવરણ બની ચૂક્યું છે અને આગામી 12 કલાક ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે। ત્યારે 4 તારીખ અને ગુરુવારના રોજ વહેલી સવારથી રાત્રિના 12 વાગ્યા સુધી ભયંકર વરસાદની આગાહીઓ સામે આવી ગઈ છે અને અત્યારે એક સાથે કોઈ એક બે કે નહીં પરંતુ એક સાથે ત્રણ સિસ્ટમ લાઈવ જોઈ લો મિત્રો। એક સાથે ત્રણ સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્યની આસપાસ ભ્રમણ કરી રહી છે। એમાંથી એક સિસ્ટમ તો સીધી સૌરાષ્ટ્ર ઉપર અત્યારે હાલ તાંડવ મચાવતી જોવા મળી રહી છે। તેની કારણે તમે જોશો તો અહીંયા સૌરાષ્ટ્રના આજુબાજુના બધા જ વિસ્તારો ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી આ બધા જ સેન્ટરો ઉપર મિત્રો આ સિસ્ટમોને કારણે ભારે તોફાન જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભાગોની અંદર પણ મહારાષ્ટ્રની સિસ્ટમોને કારણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ બધા જ વિસ્તારમાં જોર વધી રહ્યું છે। ત્યારે હજુ મિત્રો જેમ સમય આગળ વધશે તેમ ગુજરાત રાજ્ય પર વરસાદનું જોર વધતું જશે અને વાદળીય સ્થિરતા એટલી ગંભીર છે કે ગુજરાતમાં હવે આવનારી કલાકોમાં જે છે તે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે અને એના વિશે આજના આ વિડીયોની અંદર અમે તમને વિસ્તારથી સમજાવીશું। અને અત્યારે તમે જોઈ શકો કે લાઈવ છે આ ત્રણ સિસ્ટમો બની ગઈ છે। આ ત્રણ સિસ્ટમ વિશે પણ પૂરેપૂરી માહિતી આપવામાં આવશે આ વિડીયોમાં। અને બીજા નંબરે મિત્રો કેટલાક નકશાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે કે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં શું થવાનું છે તેને લઈને હવામાન વિભાગના જે નકશાઓ સામે આવી ગયા છે તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે। અને એટલું જ નહીં, ગુજરાત રાજ્યની અંદર કયા ગામમાં કેટલો વરસાદ પડવાનો છે એ વરસાદની અંદર જે છે તે ગામના નામ સાથે હું તમને માહિતી આપવાનો છું આજના આ વિડીયોની અંદર। અને તેની સાથે અહીંયા તારીખ પણ આપણે જોઈ લઈએ અને લખી લઈએ તો મિત્રો તમને જણાવીએ તો 4 તારીખની અંદર અને ગુરુવારની અંદર કેટલો વરસાદ પડશે એ બધી માહિતી આપણે જાણવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી અને કામનો રહેવાનો છે કારણ કે આ વિડીયોના થકી માધ્યમથી આપણે જે છે તે આ બધી ચર્ચાઓ કરવાની છે। તો સૌથી પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ગામના મિત્રો જેટલા પણ લોકો જોઈ રહ્યા હોય તમારા ગામમાં અથવા તમારા મિત્રો તમારા હોય એમને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરવાની છે આપણે અને વિડીયોમાં આગળ વધવાનું છે કે જેનાથી ખબર પડે કે ક્યાં કેવું વાતાવરણ બની રહ્યું છે। મિત્રો હવે અહીંયાથી આપણે સમજીએ કે આગળ ગુજરાતના હવામાનમાં હવે આગળ શું થવાનું છે અને સૌથી પહેલા જેટલા પણ ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે તે આપણે જોઈ લઈએ, નકશાઓ જોઈ લઈએ અને ત્યાર પછી હું તમને ગુજરાત રાજ્યના એક ગામના નામ સાથેની વરસાદની અપડેટ આપીશ। પરંતુ એની પહેલા અહીંયા લાઈવ તમે જોઈ લો કે અત્યારે હાલ જેટલા પણ આ ફોટા આપણી પાસે આવ્યા છે હવામાનને લઈને તો એની અંદર મિત્રો જોશો તો હવામાન વિભાગના એલર્ટો સાથે ગુજરાતમાં આગામી 15 દિવસ ક્યાં કેટલો વરસાદ પડશે બધી માહિતી આવી છે। સૌથી પહેલા આ નકશા ઉપર મિત્રો આપણે વાત કરીએ તો આ નકશો જે છે તે GFS વેધર મોડલ તરફથી જાહેર કરવામાં આવ્યો છે અને GFS વેધર મોડલ આખા ભારતનો આ નકશો જાહેર કર્યો છે। તેની અંદર આ સર્કલ, આ બ્લેક સર્કલની અંદર આપણું અહીંયા ગુજરાત આવેલું છે અને આ નકશો જે છે તે આવનારા 15 દિવસ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તે સૂચવનારો આ નકશો છે। એટલે કે 15 દિવસની આગાહી જે છે તે આ નકશામાં કરવામાં આવી છે। તેની અંદર ગુજરાતમાં આગામી 15 દિવસમાં તમે જોશો તો અહીંયા રીતસરનો 2 થી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ સૂચવી રહ્યો છે આ નકશો। અને આ જે નકશો છે તે ફરી એકવાર જણાવું તો GFS વેધર મોડલ તરફથી જાહેર કરવામાં આવ્યો છે। તો GFS વેધર મોડલ અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી 10 થી 15 દિવસની અંદર જે છે તે તમને 2 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો જે છે તે જોવા મળી શકે। ઝૂમ કરીને પણ દેખાડી દઉં તો જોઈ લો આ ગુજરાતનો નકશો જે છે તે મિત્રો GFS વેધર મોડલ અનુસાર જાહેર કરવામાં આવ્યો અને એની સાથે ગુજરાતમાં આ 15 દિવસની આગાહી તો સામે આવી પરંતુ આગામી 2-3 દિવસની પણ વાત કરી લઈએ તો ગુજરાતમાં જોઈ લો તો 4, 5, 6 તારીખ દરમિયાન પણ ભારે વરસાદનું એલર્ટ અહીંયા સામે આવી રહ્યું છે। હવામાન વિભાગે 4 તારીખે 10 થી વધારે જિલ્લાઓની અંદર 15 જેટલા જિલ્લાઓની અંદર વરસાદનું હાઈ એલર્ટ આપી દીધું છે। કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો વરસાદનું જે આ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર 4 તારીખ અને ગુરુવારની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે તેના વિશે અપડેટ અહીંયા જે સામે આવી છે તે મુજબ જોઈએ કે કયા જિલ્લામાં એલર્ટ હવામાન વિભાગે વરસાદનું જાહેર કર્યું। તો 4 તારીખ અને ગુરુવારે મિત્રો મધ્ય ગુજરાતની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરથી લઈને નીચે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને આ બાજુ જોવો તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તો આ મિત્રો જે છે તે ટોટલ 15 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગે અહીંયા 4 તારીખ માટે અને ગુરુવાર માટે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સાવચેત થઈ જજો અને આવી જ રીતના 5 તારીખ માટે પણ હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે। જોઈ લો 5 તારીખની અંદર કયા ભાગમાં હાઈ એલર્ટ છે તો 5 તારીખે
છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો વરસાદનું હાઈ સિગ્નલ છે. ક્યારે તો 5 તારીખ અને શુક્રવારના રોજ, ત્યાર પછી 6 તારીખ અને શનિવારની આગાહી પણ હવામાન વિભાગે આપી દીધી છે. જોઈ લો 6 તારીખ અને શનિવારના રોજ જે છે તે અહીંયા તમે લાઈવ જોઈ શકો તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર 6 તારીખની અંદર અને શનિવારની અંદર વરસાદનું હવામાન વિભાગ એટલે કે IMD તરફથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તો મિત્રો હું તમને હવામાન વિભાગની માહિતી આપી રહ્યો છું. ત્યાર પછી મારી જે આગાહી છે એ પણ હું તમને આગળ આપવાનો છું, જે વેધર મોડલોને આધારે અને જે મિત્રો ગુજરાતમાં કોઈ ગામના નામ સાથેની આગાહી છે એના માટે આ ત્રણે સિસ્ટમ કે જે મિત્રો મેં તમને આ વિડીયોના પહેલા પણ સમજાવી દીધી. તો અત્યારે હાલ જે સૌરાષ્ટ્ર ઉપર જે સિસ્ટમ છે તેને કારણે આખા સૌરાષ્ટ્રમાં આભ ફાટતું જોવા મળવાનું છે. ઉપર પણ એક ખોડામાં સિસ્ટમ છે રાજસ્થાનની, તે નીચે આવવાને કારણે ઉપરથી લઈને નીચે એટલે કે દક્ષિણથી લઈને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર બધીએ મિત્રો જે છે તે એક સમાન ભારે વરસાદની જે છે તે આગાહી અહીંયા દેખાવામાં આવી રહી છે. દેખાવામાં એટલે કે અહીંયા સામે આવી રહી છે. તેની સાથે આ વર્ષે ચોમાસું ખૂબ ધીમું ચાલી રહ્યું છે. જોઈ લો મિત્રો આપણી પાસે આજે નકશો સામે આવ્યો છે. કેરળની અંદર ચોમાસું જે 25 થી 26 તારીખમાં આવી જવાનું હતું, આજે 3 થી 4 તારીખ થઈ ચૂકી છે. હજુ ચોમાસું કેરળ સુધી પહોંચ્યું નથી. એનો મતલબ કે ચોમાસું હવે 10 દિવસ મોડું ચાલી રહ્યું છે અને આ જ મિત્રો મુખ્ય કારણ છે કે ગુજરાત રાજ્ય પર સંકટ વધી રહ્યું છે કે ચોમાસું મોડું આવી શકે. અને એને લઈને મિત્રો જોઈ લો તો લાઈવ મિત્રો જે છે તે કેટલી કંપનીઓએ ચોમાસા માટેની અને દુષ્કાળ પડવા સુધીની સંભાવના વ્યક્ત કરી દીધી છે. ત્યારે વરસાદ કયા કયા ગામમાં 4 તારીખ અને ગુરુવારે પડશે એ કોઈ ગામના નામ સાથે તમને જણાવું એ પહેલા આજે દુષ્કાળની માહિતી છે એક વખત જાણી લો કે જેનાથી તમને ખ્યાલ આવે કે આગામી ચોમાસાના મહિનાઓ પણ જે છે તે ભારે જતા અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે જુઓ તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN એક મોટી કંપની છે મિત્રો, આંતરરાષ્ટ્રીય સંગઠન છે. એટલે કે કોઈ ભારત લેવલની કક્ષા નહીં પરંતુ વિશ્વ કક્ષાની જો સંગઠન છે UN, તેમના તરફથી માહિતી આપવામાં આવી છે કે ચેતવણી આપવામાં આવી છે કે આગામી થોડા અઠવાડિયામાં અલ નીનો એક નવો મિત્રો અને ખતરનાક તબક્કો શરૂ થઈ શકે. હવે અલ નીનો વિશે તમને ના ખબર હોય તો અલ નીનો એક ઘાતક મિત્રો જે છે તે ખાસ કરીને વૈશ્વિક લેવલનું સંકટ છે કે જેમાં ગરમી વધી જાય છે, જે પહેલાથી જ મિત્રો જે છે તે આબોહવા પરિવર્તનથી પીડાતા ગ્રહના તાપમાનમાં વધારો કરશે. એટલે કે ગરમી ફરી એકવાર પ્રચંડ પડશે. અને ગરમીથી તો કોઈ વાંધો નથી પરંતુ વિશ્વ હવામાન સંગઠન એટલે કે આખી દુનિયાનું જે હવામાન ઓર્ગેનાઇઝ કરે છે, સંભાળે છે તે કંપની એટલે કે વિશ્વ હવામાન સંગઠન દ્વારા જે જારી કરવામાં આવેલી ચેતવણી છે તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 2024ના બાકીના મહિનાઓ દરમિયાન અલ નીનો વધવાને કારણે ફરી એકવાર ગરમી પ્રચંડ થશે અને એની કારણે ચોમાસા ઉપર પણ ઘાતક અસર પડશે. ભારતીય ચોમાસાને પણ નબળો પાડી શક્યા અલ નીનો અને આફ્રિકાના કેટલાક ભાગોમાં દુષ્કાળનું કારણ બની શકે તેવી પણ મિત્રો અહીંયા આગાહી આપવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ અમેરિકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરનું જોખમ પણ વધારે રહેશે, કારણ કે જેવો બીજા દેશોમાં દુષ્કાળ પડશે એટલો જ અમેરિકા લાગુના દેશોમાં પૂર આવવાનું મિત્રો ચાન્સ વધી જશે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં મિત્રો અલ નીનોના પ્રભાવને કારણે ગરમી સતત વધી રહી છે અને હજુ પણ વધી શકે. અને ખાસ તો ચોમાસું મિત્રો ખૂબ નબળું પડી શકે તેવી સંભાવના છે. અમુક સેન્ટરોમાં દુષ્કાળની પણ સંભાવના આફ્રિકા લાગુમાં વ્યક્ત કરવામાં આવી છે. અને ગુજરાતમાં હવામાન વિભાગે પણ પહેલેથી કહ્યું હતું કે આ વર્ષનું ચોમાસું જે છે તે ખૂબ વધારે નબળું પણ અહીંયા પડતું જોવા મળી રહ્યું છે. તો આ માહિતી થઈ ગઈ મિત્રો ચોમાસાને લઈને કમ્પ્લીટ. હવે આપણે સમજીએ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદની જે સૌથી મોટી ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને વાદળો કેવા બની રહ્યા છે, વાદળોને આધારે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદો ભૂક્કા બોલાવી શકે, ચાલો જાણી લઈએ વાદળોને આધારે. અને તેની સાથે મિત્રો તમને જણાવી દઉં એક વાવાઝોડા સાથેના વરસાદની પણ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની અંદર. તમને જણાવી દઈએ તો ખાસ ગુજરાત રાજ્યની અંદર 15 તારીખથી આસપાસ જે છે તે મિત્રો એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ બની શકે, વાવાઝોડાના પવનો નીકળી શકે. અને એની સાથે અત્યારે 4, 5 અને 6 તારીખની અંદર પણ જે આ વરસાદ છે તેની સાથે વાવાઝોડાના પવનો ફૂંકાઈ શકે, જેથી એક મિની વાવાઝોડું એક ભારે પવન સાથેના રાઉન્ડો તમને જોવા મળી શકે. હવે વરસાદમાં એક ગામના નામ સાથે શરૂ કરીએ. સૌથી પહેલા સૌરાષ્ટ્રની માહિતી લઈએ તો જોઈ લો બોટાદ જિલ્લાની વાત કરીએ તો આખા બોટાદની અંદર અહીંયા માંડવાથી લઈને આસપાસ મિત્રો જોશો તો સાળીંગપુર, ગઢડાના વિસ્તારો છે. આ બધા જિલ્લાઓમાં ભારે વરસાદી સિસ્ટમ પ્રચંડ આકાર લઈ રહી છે. રાજકોટની વાત કરીએ તો આખો રાજકોટનો સેન્ટરનો વિસ્તાર છે, જેમાં જામકંડોરણાથી લઈને સરદાર, વિંછિયા, ગોંડલ આ જેટલા સેન્ટરો છે, સાથે રાજકોટ જિલ્લાના આવતા તમામ તાલુકાઓ પર આ ખૂંખાર વરસાદી સિસ્ટમ જે છે તે મિત્રો અહીંયા આતંક મચાવતી જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ. ત્યારે એનાથી નીચે આગળ વધીએ તો ખાસ કરીને સૌથી વધારે આ સિસ્ટમ ભારે પડી શકે અમરેલી જિલ્લાને, કારણ કે આખી અમરેલી જિલ્લા ઉપરથી પસાર થવાની છે આ સિસ્ટમ. જોઈ લો અમરેલી જિલ્લો છે અને અમરેલી જિલ્લાની અંદર તમે લાઈવ જોઈ શકો લાઠી,
ચિત્તલ, દેરડી, બગસરા, ધારી, રાજુલા, લીલિયા, તેની સાથે સાવરકુંડલા અને ખાસ મિત્રો જે નીચેના આસપાસના જે ચીખલી લાગુના વિસ્તારો છે, તો આ બધા મિત્રો વિસ્તારોની અંદર એટલે કે ટોટલ અમરેલી જિલ્લા ઉપરથી તો આખી આ સિસ્ટમ પસાર થઈ રહી છે, જેથી અમરેલી જિલ્લાના બધા તાલુકા અને ગામડાઓની અંદર જે છે તે રીતસરનું આભ ફાટતું તમને જોવા મળી શકે. એની સિવાય પણ જોશો તો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ જે ખૂણાના વિસ્તારો છે, જેમ કે પાલીતાણા, ગારિયાધાર, આ સેન્ટરમાં વરસાદની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢની અંદર પણ મિત્રો જે વિસાવદર બાજુના સેન્ટરો છે, જ્યાં વિસાવદર, માણાવદર આવેલું છે, એ સેન્ટરોમાં પણ ઝાપટા સ્વરૂપે પૂરેપૂરા વરસાદો ભૂક્કા બોલાવી શકે. બાકી મિત્રો વાત કરીએ તો જે દરિયાકાંઠે આ બાજુ દ્વારકા, પોરબંદર, જામનગર છે, ત્યાં કોઈ મોટા વરસાદની જે છે તે સંભવતઃ માહિતી કે આગાહી આપવામાં આવી નથી. અને ઉપર જે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના કેટલાક સેન્ટરો છે, જેમાં ચોટીલા આવેલું છે, ધાંગધ્રા આવેલું છે, મોરબી, આ બધા વિસ્તારોમાં પણ આગામી કલાકોમાં વરસાદ જે છે તે પ્રચંડ રૂપ ધારણ કરીને તૂટી પડતો તમને જોવા મળી શકે. એની સાથે હવે આપણે આગાહી લઈએ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં તો રીતસરનું કાયદેસર આભ ફાટતું જોવા મળી રહ્યું છે. અને માત્ર દક્ષિણ ગુજરાત નહીં, ઉત્તરીય ગુજરાતના પણ કેટલાક સેન્ટરોમાં અતિ ભયંકર વરસાદો જોવા મળી રહ્યા છે. 4 તારીખની માટેની હું તમને વાત જણાવી રહ્યો છું, તો 4 તારીખે તમે લાઈવ જોઈ લો તો દક્ષિણ ગુજરાતની અંદર 4 તારીખે લાઈવ ગુરુવારના રોજ વહેલી સવારથી મોડી રાતના 12 વાગ્યા સુધી સુરત, નવસારી, વ્યારા, બારડોલીથી લઈને અહીંયા વલસાડ, આહવા, ડાંગ, સાપુતારાના બધા જ વિસ્તારોમાં અતિ ભારે મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે. ભરૂચથી લઈને મિત્રો ડેડિયાપાડા, રાજપીપળાના વિસ્તારોથી લઈને અહીંયા જે કોસંબા, અંકલેશ્વરના સેન્ટરો છે, નર્મદા, તાપીના સેન્ટરોમાં પણ તમને ધોધમાર વરસાદો જે છે તે પડતો જોવા મળી શકે પવનો સાથે. મધ્ય ગુજરાતમાં પણ મિત્રો કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથેના વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ખાસ તો અમદાવાદ, વિરમગામ, કલોલ, નડિયાદ બાજુ મિત્રો જે છે તે તમને વીજળી જોવા મળી શકે, ગાજવીજ જોવા મળી શકે. એની સાથે ગોધરા, દાહોદ, આ બાજુ જોઈએ તો લુણાવાડા, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા લાગુના જેને બોડેલી લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર તો તમને વીજળી અને ઉપરથી કડાકા ભડાકા વાળો જે છે તે વરસાદ પણ લાઈવ જોવા મળી શકે 4 તારીખની અંદર. ત્યારે એની સિવાય ઉત્તર ગુજરાતની પણ અપડેટ લઈએ તો ઉત્તર ગુજરાત ઉપરથી જે છે તે મિત્રો સિસ્ટમ હજુ ધીમે ધીમે આગળ વધી રહી છે. હજુ સુધીમાં પ્રોપર સિસ્ટમ જે છે તે અહીંયા પહોંચી ગઈ નથી, કારણ કે જોશો તો ઉત્તર ગુજરાતની જે છે તે મિત્રો આ બોર્ડર છે અને એકદમ બોર્ડરની પાસે જ જે છે તે મિત્રો આ સિસ્ટમ અહીંયા આખી રાજસ્થાનની બનેલી છે. અને ધીમે ધીમે જો જોઈ લો તો મિત્રો આ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય તરફ આ રીતની આગળ વધી રહી છે, જેને કારણે મહેસાણા, ડીસા, ભાટસણના વિસ્તારો, વાવ, થરાદ, અરવલ્લી, સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં 5 તારીખ આસપાસ પણ ઝાપટા સ્વરૂપે વરસાદની સંભાવના છે. તો આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટ માહિતી મેળવી લીધી. હવે છેલ્લે હું તમને એટલું કહેવા માંગીશ કે વિડીયોમાં જેટલી પણ માહિતી મેળવી છે, ડિસ્ક્લેમર આપું તો મિત્રો આ બધી માહિતી જે છે તે આપણે માત્ર અનુભવના આધારે અને આંકડાઓ જે આવી રહ્યા છે, વેધર મોડેલો જે આવી રહ્યા છે એના આધારે જણાવી છે. અમારા અનુભવને આધારે માત્ર આ માહિતી જે છે તે મિત્રો તમારા જાણકારી માટે અને મનોરંજન માટે છે. બાકી હવામાન વિભાગની માહિતી જ પાકા પાયે માન્ય ગણવામાં આવશે. આ વિડીયોની અંદર આગાહી આપી છે, એની અંદર મિત્રો ચાન્સ બને કે આગાહી સાચી પણ પડી શકે અને અમુક સેન્ટરોમાં આગાહી નિષ્ફળ પણ જઈ શકે, કારણ કે આગાહી એને જ કહેવામાં આવે છે તેના 50% ચાન્સ બને છે કે પૂરેપૂરી સાબિત થઈ શકે અને 50% ચાન્સ છે કે આગાહી નિષ્ફળ પણ જઈ શકે. તો એ માટે તમારા ગામમાં કયા ભાગમાં વરસાદ છે કે એની કોમેન્ટમાં લખી દેજો. કાલે ફરી મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.